મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો માણસ કોઈના ઉપકારથી કે કોઈના કહેવાથી નહીં પણ માણસ પોતાના કળાથી આગળ આવે ને એની આ માનવ માર્કેટની અંદર મોટી કિંમત હોય છે મિત્રો રોજિંદા જીવનની અંદર આપણે હર કૃતિ કરતા રહેલા છીએ માણસ માણસને સાથ સહકાર આપે છે માણસ માણસને કંઈક ઉપયોગી થાય છે એ બધું બરોબર છે પરંતુ માણસ કોઈના ઉપકાર નીચે રહીને આગળ આવે ને એમાં માણસની કોઈ કિંમત નથી હોતી માણસ ગમે એવું નામ મોટું મેળવે ને માર્કેટની અંદર તો માણસની મહેનત નહીં પણ કોઈનો ઉપકારનો છાયાથી ઓળખાતો હોય ને એની કોઈ કિંમત નથી જીવનમાં તમે ગમે તેટલી પ્રગતિ કરી જાઓ ગમે તેટલા આગળ વ્યા જાઓ તમારું સર્વત્ર જગ્યાએ નામ બોલાતું હોય પણ એ નામની પાછળ તમે ઉપકારની નીચે દટાયેલા હોય અને એ ઉપકાર કરનારના નામથી તમે ઓળખાતા હોય ને તો તમારા જીવનની કોઈ કિંમત નથી આપણે ઘણી જગ્યાએ એવું જોઈએ છીએ આપણે કે માણસ ઘણું ખરું કાઠું કાઢી ગયો હોય સમાજની અંદર અન્ય સમાજની અંદર પરંતુ એ માણસનું જ્યારે નામ માર્કેટમાં લેવાય ને ત્યારે એની પાછળ તરત જ એને કોઈ કૃતિ જ ન કરી હોય અને જે નામ લે એને આગળ બીજાનું ઓળખાણ થતી હોય બીજાના નામેથી ઓળખાતું હોય એને ઉપકાર કહેવાય આ ઉપકારની અંદર માણસ ક્યારે દબાય છે માણસની અંદર માર્કેટમાં અથાર્થ મહેનત કરવા છતાં એ માણસ જે ઉપકાર કર્યો છે એના નામેથી કેમ ઓળખાય છે એનું કારણ એક છે મિત્રો કે તમે કોઈ પણની મદદ લ્યો એ ખોટું નથી એમ પરંતુ એ માણસ છે ને એ મદદ લે છે ને એ સતત મદદ લેનારનું હાથ નથી છોડતો મદદ લેનારની મદદ નથી છોડતો અને પરિણામે એ જ્યારે પ્રગતિ કરે છે આગળ વધે છે તો બસ એના જીવનમાં એક લક્ષ્ય બની જાય છે ગમે તે રીતે આપણે આગળ જ વધવું એમ મિત્રો એવું જરૂરી નથી એમ કે મદદ ન લેવી જોઈએ મદદ લેવી જોઈએ પણ એ મદદને પાછી મદદ જે કરી છે એ રીતે મદદ સામે ચૂકવી દેવી જોઈએ અને આપણા દમ સ્વરૂપે આપણા દમ ઉપર આપણા તાકાત ઉપર પછી આપણે જીવન જીવવા અથવા કોઈ પણ પ્રગતિ કરવામાં શીખી જવું જોઈએ આપણે કોઈ પણ તળાવ હોય પછી કૂવો હોય સમુદ્ર હોય એમાં આપણે તરવા જઈએ છીએ પણ આપણને તરતા શીખવાડે છે ને એની આપણે મદદ ક્યાં સુધી લઈએ છીએ કે આપણને તરતા આવડી જાય એટલે આપણે તરત આપણી રીતે સાહસ કરીએ છીએ આપણને શીખવાડ્યું છે ક્યાં તો કે આપણને શીખવાડ્યું છે એક સામાન્ય જે પાણી ભરેલ છે કે જે આપણે ડૂબી જાય એથી વિશેષ જાજુ નહીં તો એમાં આપણને શીખવાડ્યું છે પણ પછી આપણને થઈ ગયું કે આપણને આવડી ગયું એટલે આપણે કૂવામાં જઈએ ત્યારે આપણે એની મદદ નથી લેતા પછી આપણે મોટા તળાવમાં જઈ મદદ નથી લેતા સમુદ્રની અંદર મદદ નથી લેતા કારણ કે તમને શીખવાડ્યું છે પછી તમે જ્યારે એની મદદ નથી લેતા ને એ જ તમારી મહાનતા છે પણ છેઠ સુધી તમે કોઈ પણ પ્રગતિ કરો તમે કોઈ પણ તમે નામ મેળવો પણ તમે જે નામ મેળવો છો તમે જે પ્રગતિ કરો છો પરંતુ જેને તમને શીખવાડ્યું છે જેને તમને માર્કેટની અંદર કઈ રીતે નામ બનાવવું એની આખી થિયરી આપી છે કે માનવ સમાજની અંદર કઈ રીતે જીવવું એ આખી થિયરી આપી છે એ થિયરીનું આપણે આપણી ઉપર અર્થઘટન કરવું જોઈએ આપણા ઉપર આપણે શીખવું જોઈએ અને પછી આપણે એ જેણે આપણને આ લાઈન ઉપર આપણને શીખવાડવા માટે જે કંઈ કર્યું છે એને એ સમયે એનું
વળતર પણ ચૂકવવું જોઈએ અને એને સાથે આપણે રહી અને સમજવું જોઈએ કે હવે મારે આવી રીતે રહેવાનું છે ને, એટલે એ માણસ તમને સમજાવશે કે હા બરોબર છે. પરંતુ એ ન કરતા સતત આપણે જ્યારે એનો સાથ જ નથી છોડતા, આપણે એનો હાથ જ નથી છોડતા, આપણે આપણી રીતે સક્ષમ જ નથી થતા, ત્યાં સુધી આપણા જીવનની કોઈ કિંમત નથી. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો મિત્રો કે કોઈના ઉપકારથી તમે જ્યારે એમને સતત ઉપકારની જ આશા રાખો છો અને ગમે તેટલા આગળ વધો છો ને, તો એની કોઈ કિંમત નથી. આપણે બાપે આપણા માટે ઘણી સંપત્તિ રાખી હોય, પણ એ સંપત્તિ જે રીતે બાપે મેળવી છે અને જીવન પસાર કર્યું છે, એમાં વધારો કર્યો છે, એની જે કળા જે છે એ કળા જો આપણને ન આવડે અને એમાં એ જ સંપત્તિને એટલી ને એટલી આપણે જાળવી રાખીએ, એમાં કઈ આગળ ન વધીએ કે ન નુકસાન કરીએ, તો એમાં જે તમારું નામ જળવાઈ રહે ને, તો એ તમારા જે પિતાજીનું છે એનું નામ બોલાય, તમારું કદી નામ ન બોલાય. એટલે તમારા જીવનની અંદર જો તમારે પોતીકું નામ મેળવવું હોય, તમારા જીવનની અંદર કંઈક તમારે આગળ વધવું હોય, તો તમારે તમારા ઉપર એક અલગ ઓળખ ઊભી કરવી પડે. તમારે જીવન કઈ રીતે સમાજમાં જીવો છે બતાવવું પડે, અને તો જ તમે એના ઉપકાર નીચે ન ગણાય, નહીતર તમે એના ઉપકાર નીચે જ ગણાય. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો એવું છે કે કોઈ પણ તમે નામ મેળવો ને, તો જે તમને કોઈ મદદ કરે છે ને, એની મદદનો તમે જે સહારો લ્યો, પણ એટલો સહારો લ્યો કે જ્યાં સુધી તમને એમાં જે પારંગત નથી, તમે જ્યાં સુધી એની તમને સમજ નથી, ત્યાં સુધી તમને એમાં કઈ રીતે આગળ વધવું એની રીતની ખબર નથી, ત્યાં સુધી એનો સહારો લ્યો. બાકી જ્યારે તમને એ માણસે શીખવાડ્યું, એ માણસે તમને સમજાવ્યું, એ પછી તમને જ્યારે એમાં પાપા પગલી માંડી અને તમે ચાલવા માંડ્યા ને, પછી એનો હાથ ન પકડી રાખો. પછી તમે છે ને એને હાથ જોડી અને એનો ઉપકાર માની અને કહો કે તમે મને ખરેખર સરસ હવે જીવન જીવવાની રીત અને કઈ રીતે માર્કેટની અંદર રહેવું એ સરસ મજાનું શીખવ્યું છે, તો જ તમારું નામ તમારી રીતે બને. બાકી નહીતર તમે હંમેશના માટે કોઈના ઉપકાર નીચે રહી અને જે કાર્ય કરો ને, એની કોઈ કિંમત હોતી નથી. તો મારા મિત્રો, આ મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.